શું કહો શાકભાજી વાળા હે વેગવે રીંગણા મરચા પોપડી પછી બટાકો કામ પછી પાઇનેપલ હે મેથી હે મૂરા તો મજી લે કાપેલા બટાકા વેકો આ કાકડી હે બધું એક એક મજી લે સિંગોડા લેવા સિંગોડા એ કે એ રેકડા બધી જા શેનું શાક બનાવે મિક્સ બનશે તો મિક્સ વેજ તમને નહીં ભાવતું પપ્પા આપણને બધું ભાવે અરે એકડે તેલ બટા લે કારેલા છે બધું ભાવે કારેલા પકોડા ખાય ખબર હે ચાલ લેતા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જો આમાં સુમિત તૈયાર થાય છે જલ્દી કરો મોડો થઈ જશે પછી ના એમ કર દે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય આપને માતાજી હોય આજ તો શું હવે તો ઉતર જાય તો ઉતર જાય ગુડ મોર્નિંગ ગાઈઝ હવે વિડિયોમાં તમારો હતી ગુડ મોર્નિંગ જય માતા જય દ્વારકા ગાઈઝ બી બોલે ફટાફટ ઉતાવળ કરો કે નોકરી મોડો થાય એમ કે એ થાકો ગાવ હોય તને મોલ સાચી વાત છે ગાઈસ ને ખબર છે રોજ જાર હું બી સ્મોલ થઈ જાય ચલો ગાઈઝ બાય બાય હેલો સાહેબ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ રામવાળી રામ જય મા ખોખાર મેરણી અને સર્વે મિત્રોને શનિવારના જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મિત્રો જો આપણે અત્યારે સવારમાં ઉઠી ગયા અને ચા પી લીધી હજુ માતાજીની સેવા પૂજા બાકી નાવાનો બી બાકી છે તો ચલો મિત્રો હવે આપણે જશું નાવા માટે જો ગાઈસ મારી મમ્મી હવે કામ રૂટીન કામ ચાલુ થઈ ગયું એટલે કઈ ચાલે હજુ કચેરી નહીં એમના બધું હું બધું ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તમારું રૂટીન કામ તો મારું દરરોજે દરરોજ હોય છે અને આજ ચાલુ હોય કપડાં કચરા બધા વાસણ ને રસોઈ દરરોજે દરરોજ સુમિતને કોમલ ગયા નોકરી વહેલા 7:30 તો નીકળી જાય 7:30 હવે સામે લઈને આવી ગયા છે જો દીવાબત્તી કરશે દીવાબત્તી કરી નીચે જશે ગુડ મોર્નિંગ ચલો તો નહીં દો મસ્ત ઠંડા ઠંડા પાણી મજા આવવાની તે હું તો કહેતી ગરમ કરી દો ના પાડો ના ઠંડુ પાણી મજા આવવાની એટલું બધું ઠંડુ નહીં હોતું એમ મને ક્યાં મટી જાય જો કાલ 4 હતા ભીતા ને મારા હાથના ખેડ મટી જાય એમ મટી જાય ક્યારે મટીએ તો કોને દયા હું જાણું થઈ જાય પણ હાલ હું કીધું ને હવારે તો મેં ઘસી આપી હતી ને રાત થઈ ગયા સરસ થઈ જશે આ તો યાદ નહીં આવે ના હાથ પડતા પડતા મટી રાત સારું આમ થઈ જશે દુખાતું નહીં પણ એ તો કોઈ બી દુખાવો હોય તો ધીરે ધીરે અમો થાય થઈ જાય પણ વગર દવાએ કઈ જ નહીં દવા મટી છે દવા ને દુવા બે કામ લાગે ચલો મિત્રો અત્યારે આવી ગયા વળી જગ્યાએ ફ્લાવર ડેકોરેશનનું કામ નક્કી કરવા માટે જોઈ લઈએ કેવું છે કામ મિત્રો એક જગ્યાએ તમારા આટો જોડે એમનું કામનું નક્કી કરવાનું હતું કામનું નક્કી થઈ ગયું છે મસ્ત ત્યાંથી એક ફૂલ લીધું છે જશું હવે કારણ કે અક્ષય બહાર બેઠો રિક્ષા લઈને મારા આટું પાછળ રહ્યો એ શું બધું કામ આરસીસીનું થયેલું હોય ને એટલા માટે બધું પાણી ભરી ગયું ચલો હવે નીકળશું જશું કરે ક્યાં થઈ ગયું ટિફિન થઈ ગયું તો લાવો ચલો બહુ ભરે હો મોડું મજા આવે ખાવાની આમ એક બે મરચાં લઈ લેવાના લીલા ના લીલા તો જો તીખું ઓડી તો આપું નહીં નહીં લે હું તાન લઈ લઈશ ચલો મિત્રો હું નીકળું છું નોકરી જવા માટે પાણી બોટલ તો મારી ગાડીમાં પડી છે પાણી બોટલની જરૂર નહીં રૂમાલ લઈ લો ચલો લાવવાનો ટિફિન ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ચલો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે જશું સરખી જ નોકરી માટે આના પગે લાગી ગયા જય મા જોગણી કેટલા દિવસે ગાયો દેખાય ને ગાયો દેખાતી નહીં આવી ચલો ગલ્લેથી મુખવાસ લઈ લઈએ એમાં દિનેશભાઈ સામે જ આવે રિક્ષાવાળા છે દિનેશભાઈ એ મસાલા ના બરાબર કેટલા આપશો ભાઈ ચાર આપો ને ભાઈ ચલો મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જશું છાશ લેવા માટે વાગી જશે 1:30 ચલો
છાશ લઈ લઈશું અને પછી જઈશું આપણે જમવા માટે. છાશ હાલો ને દાદા. છાશ લઈ લઈશું. ચલો મિત્રો અત્યારે જમવા બેસીશું. હવે વાગ્યા છે 1:50. ચલો જમવું હોય તો આવી જાઓ. કેવા જાય ધીમે ધીમે જાજો. પંચર પડી ગયું છે મારા ભાઈ. આજ કે હવા કાઢી કે પંચર પડી કાંઈ ખબર નહીં હવે. હવા નહીં, ટાયરમાં સેજ બી હવા નહીં. બોલો ખબર નહીં હવે કોઈ પંચર પાડ્યું કે ગમે કર્યું હોય. કારણ કે શું પંચર વાળું તો ટાયર ગાડી ચલાવાય નહીં, તો ટાયર ખરાબ થઈ જાય. ચલો વાંધો નહીં, કશું નહીં. ચલો 5 મિનિટ લાગશે, ટાયર બદલાઈ લઈએ. ચલો મિત્રો અત્યારે જઈએ છીએ ઘરે આપણે. કારણ કે ગાડીમાં હતું પંચર. ખરેખર 1 વર્ષે પંચર પડ્યું છે હાલતા. બોલો ટાયરમાં સહેજ અવાજ નથી, કારણ કે લેટ થઈ ગયું એટલા માટે. ચલો જશું હવે ઘરે. ઘરે આવી ગયા છીએ. શું કરે આ મમ્મી? જો ઉબાડો થેપલા બનાવો. થેપલા હે મેથી નાખી થેપલા. થેપલા એમ? મેથી, લસણ ને મરચા, ધાણા જીરું, ગરમ મસાલો બધું ટોટલી નાખી. બરાબર. થેપલા ખીચડી વઘારેલી મસ્ત લાગે. ચટણી તો આ મરચું શેના માટે? ચટણી બી બનાવી એવું બનાવવાની. જોઈ લો ગાઈસ, આ બાજુ કોમલ વાસણ ધોવાય. ટિફિન નહીં ધોવું. ના પડો કે ના ધોઈશ તો મને ટિફિન ને એવું ધોવાય એમ? વાસણ ધોવા જોઈએ. ભેગા બરાબર. પડી ના ધોઈશ. બધા ભેગા ના ધોવાય. કઈ પાછી બધા ભેગા રહીને ધોઈ નાખવાને. હા એમ જ કહું. મને એટલા નહીં ફાવતું. ચમ ના એક દાડા વાસણ પર રાખે એવું ના હોય. અઠવાડિયે ઘસવાના ભલે ને ઢગલો થતો. મહિના ભેગા કરે ને આગળ દે ને હા એવું ના કરે. એટલે ઓલા લાવી દેવાય એમ કરતા ઓલા આવે ને પ્લાસ્ટિક ના આવે ને લાવી પતરાડા ફાઈબર ના આવે ને એ રાતે થાવે હાટી. ઓલા થર્મોકોલ નહીં આવતા? હા થર્મોકોલ ડીશો ની ઉમલી એવું લાવી દેવાય. આવડે જ ને ઉડી આવવાની. કઈ કઈ ડાયરેક્ટ નાખી દે ડસ્ટબિન માં. મમ્મી શું કહેવાય ને? અને તમે કરે શું કહેવાય? કસરોટ. શું કહે? એ બસ જે બી હોય એને એવી બી લાવી પડે ને તો કસરોટ ના મળે. પછી મોજે ને મોજે તૂટી જાય. ફાઈબર ના કુકર આના પર ચડાવી તો તૂટી જાય. ફાઈબર જાય. ફાઈબર ને નહીં, થર્મોકોલ. આઈ જે બી ઓ મોટા પાડો મને સીના પાઠા. કઈ નહીં, હારો તો તૈયાર થાય એટલે બ્લોગ ઉતારી આપે. અચ્છા પડી ગયું ગાડી. સીટને ઉતારીને જોઈ તો ગાડીમાં અવાજ નથી. હવે એક તરફ અંધારું. માંડ બાદ ટાયર ખોલી જેક લગાવી માંડ બાદ પંચર પડે. ટાયર ખોલી ટાયર લગાવ્યું. એવું હો તો કંટ્રી જાસ નહીં. થતું થતું એક તો લગભગ કમર પર દુખતું હતું. માંડ બાદ ખોલી અંદર બોલ ટેન્શન નહીં. જો ગાઈસ, થેપલા બની ગયા, રેડી થઈ ગયા. તો આવજો મારા ઘરમાં. હે બેન બનાવું છું જો ગરમ ગરમ થેપલા. મસ્ત લાગે. અને એક બાજુ પપ્પાએ કે નોકરી છે. આ તો ગાડી પંચર પડી. હે પંચર પડી ગયું. ચમ ગાડી જો ગાઈસ, આ તો પપ્પા શી ખબર છે એમને દાડો ઉગ્યો હોય તમારે પહેલા ખાવા બેસી જા. મને ભૂખ લાગી. તમે ખાવ ખાઈ બસ નાખી દીધી. મને ભૂખ લાગી. એમ કેટલી ભૂખ લાગી જાય લે. આ ગરમ ગરમ થેપલા ચટણી મજા આવી જાય એમ. બધાને જોડે જ ખવાય તો જ મજા આવે. હવે તમે લઈ જાઓ. પણ અમને અત્યારે ભૂખ નહીં લાગી. લાવો પાણી. થેપલા ચટણી ગરમ ગરમ થેપલા ચટણી દહીં. તમારા નંબર તો આવી જાઓ. મસ્ત થેપલા બનાવ્યા. જો ગાઈસ, બધા જમવા બેસી ગયા છે. ચલો ભાઈ જમવા. આજે ખીચડી થેપલા ને મરચું બનાવ્યું. ચલો ખાઈ લે. દહીં તારું પર તો ભૂખ લાગે તો જો એકવાર ખાવી છે પહેલા. હાસ્તા. ચલો તમારે જમવા હોય તો જો ગાઈસ, હવે જમી લીધું છે અને મમ્મી અહીંયા કચરો વારે છે. પપ્પા અને ભાઈ અહીંયા બેઠા છે અને અહીંયા ભાભી વાસણ કસે છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જો જય આ મા દિવસે મેલડી.
ખુખાર મેલડીનું કારણ કે એટલો રસ લાગી ગયો ને મા પ્રત્યે. તો મિત્રો જો ગુડ નાઇટ જય ગુડ નાઇટ ફ્રેન્ડ, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, રામવાળી રામ, જય ખુખાર મેરડીમાં. તો મિત્રો ચલો અત્યારે હવે જલ્દી સુઈ જશું, કારણ કે કાલે જ આવશે 12 ધામ રામવાળી રામમાં ખુખાર મેરડીના દર્શન કરવા માટે. તો ત્યાં જશું મિત્રો અને તમને બી દર્શન કરાવશું. તો ચલો મિત્રો, ગુડ નાઇટ, જય માતાજી.